જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો અમે શ્રીનાથજીથી દર્શન કરીને નીકળી ગયા, કાંકરોલી પણ દર્શન કરી લીધા. હવે અમે જઈએ છીએ ઉદયપુર, બરાબર ને? ઉદયપુર જલસા કરવાના છે હવે. અને જો તમે જોવો તો ખરા, તમે અરે નજારો જો હું તમને બતાવો, તમે આપણે ક્યાંય નહીં જોવા મળે એવો નજારો છે સામે. એકવાર તમે લોકો જરૂર જો નો આવ્યા હોય ને તો જરૂરથી આવજો. કાંકરોલીમાં બહુ મજા આવી છે મને, અને તમને પણ મજા આવશે. જો હું તમને નજારો બતાવું, જો ડુંગર જ ડુંગર છે, જો છે ને, બાકી ચારે બાજુ ડુંગર આવશે. અને આ બાજુ ડુંગર જોવો તમે, ડુંગર આમ મોજ પડી જાય એવા છો, પણ બાકી છે ને. તો ચાલો તમે પણ અમારી સાથે સાથે ઉદયપુર ફરવા માટે. તો જો તમે છે ને જરાય સ્કીપ કરતા નહીં હો ભાઈ, તમે ચૂકી જાશો. બાકી આજે ઉદયપુરના કિલ્લા જોવાના છે આપણે. હા, આપણાથી જેટલું જોવા એટલું આપણે જોશું. ઉદયપુરની બજાર જોવાની છે. ત્યાં રાજસ્થાની કઈ વસ્તુ મળે છે ને એ આપણે જોશું. એનું આપણે સંશોધન કરવાનું છે. સંશોધન કરવાનું લઈ દેવો ને થોડી ઘણી. આપણે જોવાનું, પછી નેક્સ્ટ ટાઈમ આવે ને ત્યારે લેવાનું. એવું ના, જો હિલ તો જો કેવડો મોટો પર્વત છે. જવું છે પર્વતારોહણ કરવા? ના ના, મને ન ગમે પર્વત. જો દત્તાત્રેય ભગવાનનો ડુંગર લાગે છે. હા, જો આ બે પર્વતની વચ્ચે નાનો એવો છે, પણ દત્તાત્રેય ભગવાન અહીંયા છે થોડા આવ્યા હતા. એવું છે? શેરનાથ બાપુનો આશ્રમ. આ કઈ ગિરનાર થોડો છે, ગિરનારના ડુંગર. આ તો રાજસ્થાનના પર્વત છે ભાઈ, રાજસ્થાનના. આ ચોમાસામાં કેવા લીલું લીલું હશે બધું, કા? ચોમાસામાં જ આવવાનું. જો છે ને, બાકી ડુંગર જ છે ચારે કોર. અને અહીંયા તમે આવો ને તમને પેટ્રોલ ડીઝલ મળી જાય અને સીએનજી પણ મળી જાય, એટલે વાંધો ન આવે. કેમ? બધું અવેલેબલ છે. ડીઝલ તમને રસ્તામાં મળતું રહેશે. સીએનજી થોડું ઓછું મળે, એટલે તમારે છે ને 2-3 બાટલા ભરીને જ આવવાના. એક જ બાટલો હોય ગાડીમાં, 2-3 ન હોય. ફાફડા જલેબી આયરે લેતા આવતો. અહીંયા ફાફડા જલેબી ન મળે, અહીંયા તો મળે કચોરી, પૌવા અને રબડી ને એવું બધું મળે. લચ્છી ને એવું હા, બધું બસ મળે. એવું બધું મળે. ઠંડાઈ, કા? ભાઈ ઠંડાઈ શું છે ને ઈનો ખબર પડી. ઠંડાઈ એટલે આપણે જે ઓલી હોળીમાં ઠંડાઈ ન બનાવે, દૂધમાં નાખીને બધે મસાલો, ઈ ઠંડાઈ, એને ઠંડાઈ કહેવાય. ઠીક. ટેસ્ટ કરી હોત તો ઠાકી જ અમે એટલા ગયા હતા ને, છોટી જાહે તો કાઈ નો છોટી જાય. પાછા ઠાકી એટલા ગયા હતા ને, અમે આખી રાત ઉતા નહોતા, 3 વાગ્યાના નીકળ્યા હતા, બરોબર ને? ચાલો હવે આપણે આગળ વધીએ. જો ઉદયપુરમાં એન્ટર થવાના છીએ, અને જો આ પેલેસ જોવો તમે, છે ને બાકી મસ્ત નો પેલેસ. ડુંગર ઉપર હાડા કઈ બનાવી રહ્યા છે, અહીંયા ગાર્ડન છે હો, પણ શું કેવડો બનાવ્યો છે. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ ઉદયપુર, અને હવે અહીંયા આપણે રૂમ બુક કર્યો છે પાછો, બરાબર. અને મજા આવી ગઈ. જો સ્ટ્રોંગ બની ગઈ છે ને બધા સામાન લઈ છે. હવે આપણે જઈએ છીએ, જોઈ લો, તમને દેખાડી દઉં. 5 સ્ટાર હોટલ બુક કરી છે, અંદર સ્વિમિંગ પુલ ને બધું જ છે. કાવું? હા. તો આપણે અત્યારે હોટલ ઉપર છીએ, અને સમાજમાં રાખ્યું છે રહેવાનું. અન્ય સંજોગોને કારણે સમાજમાં આપણે રોકાણ રાખ્યું છે, કારણ કે અહીંયા રાજસ્થાનમાં ચૂંટણી છે, ઇલેક્શન છે કાલે. જો કાવ્યાબેનને મજા આવી ગઈ. ટીવી છે અને 4 BHK 4 બેડ વાળો. કહું તારે ટીવી જોવું? હા. અને પછી થોડીક વાર બેસીને આપણે ઉદયપુરમાં નજીકની જગ્યા હું જોઈ લઉં ગૂગલ ઉપર, અને પછી આપણે જવાનું છે. મતદાન નહીં. તો જો મિત્રો, અમે રિક્ષામાં દેખાઈ છે ને તમને, 4 વ્હીલમાંથી સીધા રિક્ષામાં આવી ગયા. આવું કર્યું, કારણ કે અહીંયા છે ને ચેકિંગ બહુ છે,
ઉદયપુરમાં. કાલે ચૂંટણી છે ને એટલે આપણે છે ને ગાડી છે ને ત્યાં મૂકી દીધી અને રિક્ષા લઈ લીધી. આખો દિવસ આપણને રિક્ષા આખા ઉદયપુરમાં ફેરવશે અને આપણે બધી વસ્તુ જોવા જઈશું. એટલે હવે રિક્ષામાં છે ત્યાં ઉદયપુરની બધી નાની મોટી બજાર બાર મતદાન આ તો જો હા પણ આ સારું હોય ને રિક્ષામાં સારું પડે કારણ કે આપણે એક તો જોયું ન હોય ખોટા પાર્કિંગના અત્યારે અહીંયા 30-30 રૂપિયા છે. બાર જગ્યાએ જાય તો 400-500 રૂપિયા રિક્ષા ના જાય. તો હું લે કે રિક્ષામાં સારું પડે અને આમ બહાર પર જોતા જોતા જાય ને તો મજા આવે ને. હું ગાડી અકાવી થાકી ગયો તો એટલે મેં ભાઈ આપણે રિક્ષા જ કરી લઈએ. જો કેવું મસ્ત છે સુખસાગર લેક ને આમ ગ્રીનરી છે. હો ભાઈ ઉદયપુરમાં આપણે ત્યાં લેકમાં અંદર નથી જવાતું, બહારથી જ જોવાનું હોય છે. તો ઉદયપુરમાં 5 લેક છે. આપણે રોડ ઉપર ઊભા રહીને આપણે મેં કીધું જોઈ લઈએ ચાલો. મસ્ત એટલે મસ્ત જગ્યા આવી ગઈ છે. આપણે મસ્ત એટલે મસ્ત જગ્યાએ આવી ગયા છીએ અને લેક છે જો. અહીંયા ભાઈનું કેવું એમ છે કે 5 લેક છે અને 5 લેકમાં એવી સિસ્ટમ છે ને એકબીજાનું પાણી એકબીજામાં જઈ શકે. અહીંથી ખોલી નાખે છે દરવાજો એટલે એકબીજાનું પાણી બીજા અહીંનું પાણી બીજામાં જવા દેવું તો જઈ શકે. તે સાગર લેક છે હો. અને મસ્ત જગ્યા છે બધી. કેવું મસ્ત લાગે છે. અને અહીંયા છે ને બોટિંગ થાય છે. ફોન કરી દીધો હા જો બોટિંગ બોટિંગ આપણે કરીએ એમ કરી નાખો. આખા લેકને આપણે આટો મારવો છે. ખડકાઈ ગયા હું આગળ આવતો. હા એટલે તો આપણે રિક્ષા કરી લીધી હતી. આપણે બધું ફરાય આમ જો. તો આપણે આવી ગયા છીએ અત્યારે સહેલીઓ કી વાડી. આવો એક નામનો ગાર્ડન છે અને આપણે અહીંયા ફરવા ગાર્ડનમાં આવ્યા છીએ. આવી જ ગયો લાગે છે જો. છાંયે ફરો છાંયે કાવું બેન. આવી ગયા છીએ અને હવે આપણે અંદર જઈએ છીએ. ફોટા બોટા પાડશું અને જોઈએ અંદર શું શું છે. બટરફ્લાયમાં બગીચા આમ ઓલું કર્યું છે આમ જોવો બધું. હવે આપણે છે ને સહેલીઓ કી बाड़ी में एंटर हो रहे हैं. यहाँ हिंदी बोलना पड़ेगा. ठीक है देखो यहाँ काऊ बहन आगे आगे जा रही है और वेलकम फाउंटेन. क्या है ना यहाँ पुराने जमाने में रानियाँ का बाग हुआ करता था. ये बाग है रानियों का. अच्छा ठंडा पानी देखो જો આવી રીતે એન્ટ્રન્સ છે ગાર્ડનનું. અને અહીંયા રાજસ્થાની કપડામાં ફોટો પાડવો હોય ને આવી રીતે તો રાજસ્થાની કપડામાં આપણે ફોટો પાડી દઈએ અહીંયા. જો આ ફાઉન્ટેન છે જો. અહીંયા પરીઓ નાવા આવતી એવું કહે છે. બહુ વર્ષો પહેલાંની વાત છે કે અહીંયા પરીઓ એટલે કે સહેલીઓ સ્નાન કરવા આવતી ને ત્યારે એ ટાઈમમાં જેન્ટ્સને એલાવ નહોતું એટલે આને સહેલીઓની વાડી કહે છે. એટલે આ સહેલીઓ કી વાડીમાં આ સહેલિયા શું કરે છે? ફોટો સેશન. જો જો
ખાવું આપી રે જો 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 મસ્ત છે ને જો 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 એ મજા લે છે, ઠંડકની મજા લે છે. તો જો મિત્રો આપણે અત્યારે સહેલીઓ કી વાડીમાં બહુ મસ્ત બધા જો ગાર્ડન છે અને તમને અહીંયા એકવાર આવો ને એટલે મજા એવા જ કરે. જો અહીંયા તો રીલે ચાલુ કરી નાખી, જો રીલ બનાવવાની ચાલુ કરી નાખી કાઉબેને. જો મસ્ત એટલે મસ્ત અહીંયા ફાઉન્ટન વચ્ચે છે અને રાત્રે છે ને બહુ મસ્ત અહીંયા લોકેશન આવે ને ફોટો સેશન બધા કરે છે. જો કેવું મસ્ત છે વાતાવરણ, હે ને? એ સાથે મોજ કરે છે, નાનાજી એ સાથે મોજ કરે છે, કાવ્યાબેનની સાથે રીલું બનાવે છે. ક્યાંથી આઈલી આવે છે આ? હે, ક્યાં આટો મારવા ગઈ હતી? એવું છે? કાવ્યાબેન ને તો મોજ પડે છે હો અહીંયા, નહીં કહું? ફોટો પાડજે મને. હા, તારો ફોટો પાડી દઉં. હા, પેલા એ કેમ બેહી ગઈ તું? ઓહ, રાણીઓ કે બાગ में आई थी तो थक गई हो. खासियत लेने गई. તો આ સામે દેખાય છે ઈ છે શું કહેવાય? કમલ તલાવ. તો જો મિત્રો મજા આવી ગઈ ને ઉદયપુર જોવાની. હજી તો આપણે અડધે પહોંચ્યા છો. હા, કારણ કે હજી તો આ પેલો હતો, આ બીજો તો જે કમલ બાગ છે ને એમાં તો જોરદાર મજા આવવાની છે અને એ તમને આવતીકાલે જોવા મળશે. તારા અને કાવ્યા બે નજવાળી કપડાં પહેરશે, રાજસ્થાની કપડાં પહેરશે અને એ આપણે છે ને કાલે આવતીકાલના વિડીયોમાં આપણે બધું દેખાડવાનું છે. તો આવતીકાલે પાછા જોજો ને રાજસ્થાની કપડાં કેવા લાગે છે, કેવી રીતે પહેરે છે, એ બધું તમને કાલે વ્યવસ્થિત બીજા વિડીયોમાં દેખાડશું. કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો એટલે આપણે આને પાર્ટ પર અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ને આ સહેલીઓની વાડી એ આવતીકાલે પાછો કન્ટિન્યુ થશે કારણ કે બહુ મોટો વિડીયો છે એટલે ભૂલતા નહીં જોવાનું. તો બધાને જય શ્રી કૃષ્ણ.